વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ તથા ટીમ ગબ્બર નામની સંસ્થા અને જુદા જુદા દાતાઓના આર્થિક સહયોગથી વિસાવદરના રામજી મંદિર ચોકમાં વિસાવદરથી જીવાપરામાં જતા રોડ ઉપર તથા વિસાવદરના રામજી મંદિરથી મેઇન બજાર રેલવે સ્ટેશન રોડ તથા વિસાવદરથી જૂની બજાર બસ સ્ટેન્ડ રોડને લાગુ પડે તે રીતે તથા રામ મંદિર ચોકથી મામલતદાર કચેરી રોડને લાગુ પડે તે રીતે સીસીટીવી કેમેરા ગામની સુવિધાઓમાં વધારો કરવા માટે અને ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે લગાડવામાં આવ્યા હતા. ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા ટીમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી વિસાવદરના મેઇન બજાર ચોકમાં કેમેરા મૂકવાની જાહેરાત થતા ગામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને દાતાઓ દ્વારા દાનની અપીલ કરી હતી. ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ ટીમ ગબ્બર દ્વારા વિસાવદર શહેરની એક સુવિધામાં વધારો કર્યો છે. ત્યારે આજે સીસીટીવી કેમેરાના લોકાર્પણમાં વિસાવદરના રાજકીય અગ્રણી તેમજ ટીમ ગબ્બરના નયન જોશી, ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશ સાદરાણી તેમજ પત્રકાર હરેશ મહેતા, ગીજુભાઈ વિકમા સહિતના હાજર રહ્યા હતા. આજે વિસાવદર શહેરની અંદર ગણપતિ ઉત્સવ સમિતિ અને ટીમ ગબ્બરના આયોજકો શ્રી સુરેશભાઈ સાદરાણી અને એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વિસાવદર શહેરની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે વિસાવદર શહેરની મુખ્ય બજારમાં રામજી મંદિર ચોક ખાતે 5 સીસીટીવી કેમેરો એમને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સીસીટીવી એક જાગૃત ચોકીદારનું કામ કરે છે અને વિસાવદર શહેરની અંદર અપરાધીકરણ ઓછું થાય એ માટે આ આયોજકો દ્વારા વિસાવદર શહેરમાં લોકોના અનુદાનથી એક સરસ મજાનું સીસીટીવી કેમેરો એ ફિટ કરવામાં આવેલ છે. આનાથી વિસાવદર શહેરની અંદર અને પોલીસને પણ ગુનેગારીઓ ઓછી થાય અને ગુનેગારોને પકડવામાં મદદરૂપ થાય એ પ્રમાણેનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.